જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું એસટી બસ અને 108 વચ્ચે સર્જાયેલા અકસ્માતની. જી હા, એસટી બસ અને 108 વચ્ચે અકસ્માત સર્જાયો અને તે પણ છોટાઉદેપુર નગરની મધ્યમાં. જેમાં કહી શકાય કે એસટી બસે 108ને જોરદાર ટક્કર મારી, અડફેટે લીધી અને 108 90 ડિગ્રી ફરી ગઈ. 108ના પાયલોટ અને એસટી બસના ચાલક બંનેને ગંભીર ઈજાઓ પહોંચી છે. વિગતે વાત કરીએ તો આજે વહેલી સવારે મળસ્કે લગભગ 3:15 થી 3:30 વાગ્યાના અરસામાં છોટાઉદેપુર નગરના પાવર હાઉસ 4 રસ્તા ઉપર બે વાહનો ધડાકાભેર અથડાયા. જે બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો એમાં એક એસટી બસ અને બીજી 108 હતી. કોઈ દર્દીને લઈને 108 પેલેસ રોડ તરફથી આવી રહી હતી અને જનરલ હોસ્પિટલ તરફ જઈ રહી હતી. બીજી તરફ એસટી ડેપો તરફથી મોરબી કવાંટ બસ છોટાઉદેપુર થઈ કવાંટ તરફ પૂરઝડપે જઈ રહી હતી અને આ બંને વાહનો 4 રસ્તા ઉપર એકી સાથે આવી જતા એસટી બસે 108ને એવી જોરદાર અડફેટે લીધી કે 108 90 ડિગ્રી ફરી ગઈ. હોસ્પિટલ તરફ જતી 108નું મોઢું કવાંટ તરફનું થઈ ગયું. અકસ્માતમાં 108ના પાયલોટને ગંભીર ઈજાઓ પહોંચી તો એસટી બસનો ચાલક પણ ઈજાગ્રસ્ત થયો હતો. એસટી બસની ડ્રાઈવર સાઈડ અને 108ની ખાલી સાઈડ બંને વાહનોને નુકસાન થયું છે. જોકે સદનસીબે એસટી બસમાં સવાર મુસાફરોમાં કોઈને મોટી ઈજા થઈ નથી. 108માં સવાર દર્દીને પણ કોઈ નુકસાન પહોંચ્યું નથી, કોઈ હાનિ થઈ નથી. ઈજાગ્રસ્ત બનેલા 108ના પાયલોટ અને એસટી બસના ચાલકને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મુસાફરો આપમેળે ઉતરીને બીજા વાહનમાં રવાના થયા. અકસ્માતને લઈને પ્રાપ્ત માહિતી મુજબ એસટી ડેપો તરફથી આવતી એસટી બસ રોંગ સાઈડ ઉપર આવતી હોવાને મુસાફરો આપમેળે ઉતરીને બીજા વાહનમાં રવાના થયા. અકસ્માતને લઈને પ્રાપ્ત માહિતી મુજબ એસટી ડેપો તરફથી આવતી એસટી બસ રોંગ સાઈડ ઉપર આવતી હોવાને લઈ જ્યારે બંને વાહનો એકી સાથે 4 રસ્તા ઉપર પહોંચ્યા ત્યારે બંને વાહન ચાલકો પોતાના વાહન ઉપર કાબૂ મેળવી ન શક્યા. કહી શકાય કે ડેપો તરફથી રોંગ સાઈડમાં બસ આવતી હોય, 108ના પાયલોટને પણ બસ ન દેખાય અને બસના ચાલકને પેલેસ રોડ તરફથી આવતા વાહનનો અંદાજ ન આવે અને એટલે આ અકસ્માત સર્જાયો હતો. ઘટના બાદ બંને વાહનો પોલીસ મથકે લઈ જવાય છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે વાંક કોનો તે તો પાવર હાઉસ 4 રસ્તા ઉપર આવેલા સીસીટીવી ફૂટેજ સામે આવે ત્યારે સ્પષ્ટ થશે. ધન્યવાદ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.